આજે તમારી સાથે શેર કરીશ સૂકી લાલ ચોળીનું શાક। પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવું આ શાક સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે। ગરમીઓની સિઝનમાં જ્યારે કંઈ શાક ના હોય ત્યારે આ શાક ખૂબ જ ઓછી મહેનતથી ફટાફટ બની પણ જાય છે। તમે એને સવારે ટિફિનમાં પણ બનાવી શકો છો। એની માટે રાત્રે ચોળી પલાળી દેવાની હોય છે। તો આવી અનેક રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો શાકની રેસીપી જોઈ લઈશું। તો અહીંયા મેં 1 વાટકી સૂકી લાલ ચોળી લઈ લીધી છે। એને 2 થી 3 વાર પાણીથી સારી રીતે વોશ કરી લઈશું। પછી એમાં થોડું ગરમ પાણી ઉમેરીને 4 થી 5 કલાક માટે એને પલાળવા માટે મૂકી દઈશું, જેથી ચોળી સરસ ફલરી જાય। 4 થી 5 કલાક પછી આપણે જોઈ લઈએ તો ચોળી સરસ પલળી ગઈ છે। તો હવે આ પાણી કાઢી લઈને ફરીથી આપણે કુકરમાં 2 ગ્લાસ પાણી ઉમેરીશું અને મીઠું ઉમેરીશું। કુકરનું ઢક્કણ બંધ કરીને 4 થી 5 વિસલ લગાવી લઈશું। ત્યાં સુધી આપણે મસાલા કરી લઈએ। તો મેં અહીંયા 2 ટામેટાં, 7 થી 8 કળી લસણ, આદું અને ડુંગળી લઈ લીધી છે। તો ડુંગળી અને ટામેટાં આપણે સમારી લઈશું। હવે એક મિક્સર જાર લઈ એમાં ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ બનાવી લેવાની છે અને ટોમેટોની પણ આપણે પ્યુરી બનાવી દઈશું। તો હવે વિસલ થઈ ગઈ છે, તો જોઈ લઈએ ચોળી સરસ બફાઈ ગઈ છે। તો હવે આ રીતે એક વાસણ લઈને એનું પાણી આપણે કાઢી લેવાનું છે। એક કઢાઈમાં 4 ચમચી તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ ઉમેરીશું અને હવે એમાં લસણ, આદું અને ડુંગળીની જે પેસ્ટ બનાવીને રાખી છે તે પણ એડ કરી દઈશું। તો પેસ્ટને સરસ શેકી લેવાની છે। શેકાઈ જાય એટલે એમાં ટોમેટો પ્યુરી એડ કરીશું। તો આને પણ 2 મિનિટ સુધી કૂક થવા દઈશું। તો ગ્રેવી સરસ શેકી લેવાની છે। શેકાઈ જાય એટલે એમાં મસાલા કરી દઈએ। 2 ચમચી ધાણા જીરું પાવડર, નાની અડધી ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું પાવડર અને નાની અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। તો બધું જ મિક્સ કરીને શેકી લેવાનું છે। થોડું પાણી ઉમેરીશું। તો બસ આ મસાલો સરસ રીતે શેકી લેવાનો છે। મસાલો શેકાઈ જાય એટલે એમાં બાફેલી ચોળી ઉમેરી દઈશું અને 1 કપ પાણી ઉમેરી દેવાનું છે। તો બધું જ મિક્સ કરી લઈશું। તો ચોળીનું શાક આપણે સરસ રસાવાળું બનાવવાનું છે, તો બીજો અડધો કપ પાણી ઉમેરીશું। નાની અડધી ચમચી મીઠું ઉમેરીશું। ચોળી બાફતી વખતે આપણે મીઠું ઉમેર્યું હતું એટલે એ પ્રમાણે મીઠું લેવાનું છે। તો બસ 2 મિનિટ સુધી કૂક થવા દઈશું। એકદમ સરસ રસાદાર ચોળીનું શાક બનીને તૈયાર છે। તમે એને રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો। તો શાકને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ અને ઉપરથી થોડા કોથમીર ઉમેરીશું। તમે એને રોટલી, પરોઠા કે પ્લેન રાઈસ સાથે પણ ખાઈ શકો છો। તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। તો આજે મેં સવારમાં જ આ શાક બનાવ્યું, તો ટિફિન પણ ભરીને તૈયાર છે। તમે ટિફિનમાં પણ આ શાક આપી શકો છો। તો તમે મારી ચેનલ પર નવા હોય તો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।